જૂનાગઢમાં ગિરનાર રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ ન થતા લોકોને હાલાકી છે। ગિરનાર આવતા પ્રવાસીઓને રજીસ્ટ્રેશન કરવામાં હાલાકી પડી રહી છે। વહીવટી તંત્રએ જાહેરાત કરી હોવા છતાં કોઈ વ્યવસ્થા નથી। QR કોડ ન લગાવ્યો હોવાથી પ્રવાસીઓને રજીસ્ટ્રેશન માટે ભારે હાલાકી સર્જાઈ। વેકેશન અને દિવાળીના સમયમાં રજીસ્ટ્રેશનની મુશ્કેલી થવાની પણ સંભાવના છે। ગઈકાલે જ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે જેમાં ગિરનાર પર્વત ઉપર જતા જે યાત્રાળુઓ છે તેના માટે જવા અને આવવા માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા ફરજિયાત કરવામાં આવી છે। ઓનલાઈન અને ઓફલાઈન જે રજીસ્ટ્રેશન પ્રક્રિયા થશે QR કોડથી જે સ્માર્ટફોન હોય તેનાથી જતા અને આવતા સમયે જે પ્રવાસીઓ ગિરનાર પર્વત ઉપરથી જઈને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું ફરજિયાત, જે લોકો પાસે સ્માર્ટફોન ન હોય તેના માટે ઓફલાઈન પણ રજીસ્ટરની અંદર જે આજે રજીસ્ટ્રેશન કરવામાં આવશે। પરંતુ ગઈકાલે સાંજે જાહેરાત કરવામાં આવી છે અને આજે આપણે જોઈ શકો છો ગિરનાર પર્વત પર જે ગિરનારનો જે મુખ્ય દ્વાર છે, પ્રવેશ દ્વાર નવી સીડીનો, ત્યાં ચેકપોસ્ટ છે, લોકોને ચેક કરવામાં આવી રહી છે, પરંતુ કોઈ પણ જાતનો QR કોડ કે કંઈ મૂકવામાં આવ્યો નથી, જેથી આપણે જાણી શકીએ, જોઈ શકીએ છીએ કે આજે જે પ્રક્રિયા છે રજીસ્ટ્રેશનની તેનો જે નિર્ણયનો જે ફિયાસ્કો થવા પામ્યો છે। હજુ સુધી કોઈ QR કોડ આવ્યો નથી, લોકો કોઈ રજીસ્ટ્રેશન પણ કરી શકતા નથી। ત્યારે આગામી સમયમાં જે સાતમ આઠમના તહેવાર આવશે, દિવાળીના તહેવાર આવશે, ત્યારે પણ પ્રવાસીઓની મોટી ભીડ ગિરનાર પર્વત ઉપર થતી હોય છે। ત્યારે પણ જ્યાં રજીસ્ટ્રેશનને લઈને લોકોને પણ તકલીફનો સામનો કરવો પડે તેવી પણ હાલ સ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે હાલ તો જોઈએ તો ગઈકાલે જે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગિરનાર પર્વત ઉપર જતા પ્રવાસીઓ માટે જે ઓનલાઈન ઓફલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થવામાંથી હજુ સુધી શરૂ થઈ નથી અને જેનો જ હાલ ફિયાસ્કો જોવા મળી રહ્યો છે। પરેશ ભુજપતિ, TV 13 જૂનાગઢ।